વાત કરીશું તમારા સ્વાસ્થ્યની। રાજ્યમાં પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે। પછી તે મેલેરિયા હોય કે ડેન્ગ્યુ કે કોલેરા, રાજ્યમાં સતત વધતા કેસ ચિંતા પણ વધારી રહ્યા છે। રાજ્યના બે શહેરની વાત કરીએ તો દાહોદના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના કેસ સામે આવ્યા છે, જેમાં એક બાળકીનું સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું। અન્ય 10થી વધુ નાના બાળકોને તાવ, ઝાડા, ઉલટી થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આરોગ્ય વિભાગે ગામનો સર્વે કરી તપાસ હાથ ધરી, સાથે જ પાણી ખોરાકના નમૂના લઈને તપાસ માટે મોકલ્યા। જ્યારે વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે। નવાયાર્ડ વિસ્તારની 35 વર્ષીય મહિલા કોલેરા પોઝિટિવ આવી છે। ડેન્ગ્યુના 32 શંકાસ્પદ દર્દીઓ પૈકી 4 દર્દી પોઝિટિવ તો મેલેરિયાના વધુ 3 દર્દી પોઝિટિવ આવ્યા છે। આરોગ્ય વિભાગે 16,000થી વધુ ઘરોમાં ફોગિંગ કર્યું છે અને કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ પણ ફટકારી છે। અહીંયા જે નાની લછેલી ગામ છે ત્યાં આગળ એક જ ઘરના 5 થી 6 બાળકોને ઝાડા ઉલટી થયેલ છે તથા એક બાળકને દવાખાને જતા એક રસ્તામાં એનું મરણ થયેલ છે। તો આને અનુસંધાને અમે જ્યાં દવાખાને દાખલ કર્યા હતા ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલ છે બાળકોનો, ત્યાં આગળ અમે તપાસ કરતા ત્યાં 2 બાળકોને ઝાડા ઉલટી હતા તથા 2 બાળકોને તાવની કમ્પ્લેન હતી।